સુરક્ષાના સચિન વિસ્તારમાં ચોંકાવનારું રિયલ એસ્ટેટ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ડમી માલિક ઉભો કરી 4 ફ્લેટો વેચી દેવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। પોલીસે આ કેસમાં 3 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને વધુ પૂછતાછ હાથ ધરી છે। આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે જીશાન મોહમ્મદ રફીક ખાનનો સમાવેશ થાય છે, જેને માલિક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો બનાવતી વખતે તેમની ઓળખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનો જન્મ તારીખ પણ યાદ ન હતી અને તેમનું આધાર કાર્ડ પણ બોગસ હોવાનું બહાર આવ્યું। ફ્લેટ વેચાણ દરમિયાન જે સાક્ષીઓ દસ્તાવેજો પર સાઇન કરવામાં આવ્યા હતા તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ વેચનારને ઓળખતા નથી। આ વાતથી શંકા ઊભી થઈ અને કૌભાંડનો પર્દાફાશ થયો। પોલીસે ઝીશાન મોહમ્મદ રફીક ખાન ઉપરાંત સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ શાહુની ધરપકડ કરી છે। તેઓએ મળીને નકલી દસ્તાવેજો, ખોટી ઓળખ અને ફ્રોડ ધંધાની મદદથી 4 અલગ અલગ ફ્લેટની ખોટી રીતે વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી હતી। પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે અને તપાસ ઝડપી ગતિએ ચાલુ છે। રિયલ એસ્ટેટમાં ફક્ત દસ્તાવેજો જ નહીં, ઓળખ અને ચકાસણી પ્રક્રિયા પણ વિશ્વસનીય હોવી અનિવાર્ય છે એવો સંદેશો આ કૌભાંડની મળ્યો છે। શહેરના રિયલ એસ્ટેટ જગતમાં આ કેસથી ભવિષ્યમાં ખરીદદારોએ વધુ સાવધાની રાખવી પડશે, ખાસ કરીને દસ્તાવેજોની પુષ્ટિ અને માલિકના વર્ચસ્વ અંગે।